હર મહાદેવ, જય ગાયત્રી. વાસ્તુ દોષની અંદર કઈ એ બે દિશાઓ છે કે જે બે દિશાઓને ખુલ્લી રાખવાથી ઘરની અંદર રહેનારા વ્યક્તિઓ અતિ પ્રસન્ન, સ્નેહી, ઉત્સાહી, કાર્યની અંદર વિજય મેળવી શકે છે. તો એ બે દિશાઓ છે પૂર્વ અને ઉત્તર. પૂર્વ દિશાની અંદર મુખ્યત્વે આપણો દ્વાર રાખવો. એ દ્વારની અંદર પ્રવેશતા આપણા માથાની હાઈટ જે ઉપર સૂર્યનું ચિત્ર લગાવવું. સૂર્યનું ચિત્ર અને સૂર્યની મૂર્તિ. મૂર્તિ તો કયા હોવી જોઈએ? તો મૂર્તિ પથ્થરની નહીં, મૂર્તિ ધાતુની હોવી જોઈએ. પંચધાતુની ન બનાવી શકીએ તો ત્રાંબાની હોવી જોઈએ. ત્યારબાદ જે ઉત્તર દિશા છે એ ઉત્તર દિશા ખુલ્લી હોવી જોઈએ. તો ખુલ્લી હશે તો ત્યાંથી પવન અવર જવર સારો એવો થશે અને પોતાની સાથે જે નેગેટિવ વાઇબ્રેશનો હશે એને લઈને જશે. ઘરની અંદર રહેનારા વ્યક્તિઓનો સ્વભાવ ખુશ, આનંદિત, મળતાવાળો, મિત્રતાવાળો આવો થશે. ઘરની અંદર જે તમે ખાશો, જે તમે પણ કર્મ કરશો, કાર્ય કરશો, એમાં તમારી રુચિ લાગેલી રહેશે. ત્રીજું આવે છે બ્રહ્મસ્થાન, તો મધ્યનું સ્થાન. તો મધ્યના સ્થાનની અંદર શું કરવું જોઈએ? તો મધ્ય સ્થાન હંમેશના માટે ખુલ્લું હોવું જોઈએ અને એ ખુલ્લા સ્થાનની અંદર એકદમ સાફ સફાઈવાળું હોવું જોઈએ. આ સાફ સફાઈવાળું બ્રહ્મસ્થાનની ઉપર ન દિવાલ હોવી જોઈએ, ન ઉપર ધાબામાં ક્યાંય બીમ હોવો જોઈએ. આ ત્રણ વસ્તુ જો હશે તો વાસ્તુની અંદર સારા એવા તમને ફાયદા થશે, અચૂક ફાયદાઓ થશે. અંદર રહેનાર વ્યક્તિ બીમાર ઓછા પડશે, અંદર રહેનાર વ્યક્તિ સુખી થશે, અંદર રહેનાર વ્યક્તિ જે પોતે કર્મ કરતા હશે, કાર્ય કરતા હશે, ધંધો હશે, વ્યવસાય હશે, નોકરી હશે, એ પણ પોતાની જાતને આનંદ અને ઉત્સાહમાં રાખી શકશે અને રહી શકશે. ઘરની અંદર નાના દીકરાઓ દીકરીઓ હશે તો ભણવામાં એમનું ધ્યાન કેન્દ્રિત થશે. ખૂબ જ એવા વ્યવસ્થિત રીતે ભણીને આગળ વધી શકે. આ ત્રણ વસ્તુનું જો ધ્યાનમાં રાખીએ ભવન બનાવતી વખતે તો અચૂક ખૂબ જ લાભ અને ફાયદાદાયક છે. તો આ હતી વાસ્તુ ટીપ. હર મહાદેવ, જય ગાયત્રી.